23 લાખની સહાય મળતા જ ઠેવા ગામ ખાતે પોતાના જય સોમનાથ નર્સરી શરૂ કરી, જ્યાં તેઓ રોપા સાથે બીજનું અને અન્યોને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરે છે. અશોકભાઈ માત્ર 3 રૂપિયાથી શરૂ કરીને 100 રૂપિયા સુધીમાં શાકભાજી અને ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેચાણ કરે છે. અશોકભાઈ જણાવે છે કે તેઓ જામનગર ખાતેના નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીના બાગાયત અધિકારી પ્રતિક બારોટનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી નર્સરીમાં રોપા ઉછેર તૈયાર કરવાનું માર્ગદર્શન મેળવી તેમણે નવતર પ્રયોગ તરીકે શાકભાજીના રોપા અંગેની નર્સરી બનાવવાનું વિચાર કર્યો. રોપાનો પહેલા પરંપરાગત પદ્ધતિથી ઉછેર કરવામાં તેમણે જગ્યા, નિંદામણ, જીવાત, છોડનો વિકાસ, વરસાદ, પવન તેમજ પ્રાણીઓથી રોપાને નુકસાન થતું હતું, જ્યારે નર્સરીમાં વીડ મેટ અને પ્લગ ટ્રેમાં રોપા ઉછેરવાથી ઉપરોક્ત તમામ પ્રકારના નુકસાનીથી બચી શકાય છે. અશોકભાઈની વાર્ષિક આવક અત્યારે 4 લાખથી વધુ છે. 3 મહિના પહેલા બાગાયતમાંથી માહિતી મેળવી નેટ હાઉસ બનાવી અને બાગાયત વિભાગમાંથી વ્યવસ્થિત માહિતી મેળવી હતી અને પછી 3 મહિનાથી શરૂઆત કરેલી છે. અહીંયા ખેડૂતોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે. અમે અહીંયા મરચી, ટમેટી, રીંગણના બધા વિવિધ વેરાયટીના રોપ બનાવીએ છીએ તથા અલગ અલગ ફ્રૂટના 20 થી 25 પ્રકારના ફ્રૂટના રોપા વેચીએ છીએ. અમારે અહીંયા રીંગણમાં નિલેશ, ગુલાબી ગોટા એવી રીતની વિવિધ 3 થી 4 વેરાયટી છે. પછી મરચીમાં તીખા મોરા એ પ્રકારની સાનિયા રેવાની અલગ અલગ વેરાયટી છે. હાલ સમગ્ર જિલ્લા રાજ્યની અંદર અને સાથે સાથે આપણા જામનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ આવે એ માટેના તાલીમના કાર્યક્રમની ઝુંબેશ ચાલી રહી છે. સમગ્ર રાજ્યની અંદર પણ આ પ્રવૃત્તિને વેગ આપવામાં આવી રહ્યો છે. એવી રીતે આપણા જામનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માહિતગાર થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવે આ માટેના આપણે પ્રયત્નો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી મારફત કરવામાં આવી રહ્યા છે. અનેક ખેડૂતો આ પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ રહ્યા છે અને એના આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વાપરતા થયા છે. અને આના માટે વેચાણ વ્યવસ્થા માટે પણ આપણે એક સુંદર મજાની વ્યવસ્થા અહીંયા કરી છે. દર શનિવારે અહીંયા આપણે મેહુલનગર પાસે આપણા કેટલાય ખેડૂતો આ માટે વેચાણ માટે આવે છે. આપણી નજીકમાં જે અહીંયા ઠેબા ગામ છે ત્યાંના આપણા દિલીપભાઈ અને એમના પુત્ર આ પ્રાકૃતિક ખેતી ખૂબ સારી રીતે કરી રહ્યા છે.